નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણના હાંસાપુર બોરસણ લિંક રોડ પરની સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા મામલે પાલિકાનો કર્યો ઘેરાવો. પાયાની સુવિધા ન મળતા સ્થાનિક રહીશોની ખૂટી ધીરજ. પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ મામલે જે તે શાખાને સૂચિત કરી યોગ્ય કરવાની આપી ખાતરી. ચાણસ્મા ખાતે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં લગ્યા બુટલેગરના આક્ષેપ. ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ પર લાગ્યા બુટલેગર હોવાના આક્ષેપ. નાના દારૂ જુગાર વલ્લીના બુટલેગરો હોય તેઓને ડરાવી ધમકાવી પોલીસ મારફતે બંધ કરાવી પોતાનું એકલાનું ચલાવે છે સામ્રાજ્ય. હવે સમાચાર વિગતવાર. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાંસાપુર બોરસણ લિંક રોડ પર આવેલ કૃષ્ણમ શુકન દિયાના હોમ્સ, વસુંધરા પાર્ક, તિરુપતિ રાજ જેવી અનેક સોસાયટીઓમાં જ્યારથી ભૂગર્ભ ગટર કનેક્શન લીધા ત્યારથી જ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ સર્જાતી રહી છે. આ વિસ્તારમાં અસહ્ય ગંદકી, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટની પણ વારંવાર સમસ્યાઓ સર્જાતી હોવાથી પાલિકા સત્તાધીશો સહિત વિસ્તારના નગરસેવકો સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા રહીશોએ સોમવારે સાંજે મહિલાઓ સાથે પાલિકાનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર સાથે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ધસી આવી ઉગ્ર રજૂઆત કરતા મામલો ગરમાયો હતો. જોકે પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ મામલે જે તે શાખાને સૂચિત કરી યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. વિસ્તારની તમામ સોસાયટીના રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારથી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારથી જ ગટરો ચોકઅપ બનવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. પાલિકા દ્વારા વેરા ડબલ કરવાની સામે સુવિધાઓ પૂરી પાડવામાં વામણી પુરવાર થઈ છે. અનેક વખત વિસ્તારના નગરસેવકો સહિત પાલિકા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં અને કલેક્ટરને પણ મેલ દ્વારા જાણ કરી હોવા છતાં ઉપરોક્ત સમસ્યાઓનું આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા ના છૂટકે આજે પાલિકાનો ઘેરાવો કરવાની ફરજ પડી છે એવું જણાવી પાલિકા પ્રમુખને રજૂઆત કરતા તેઓએ રહીશોની રજૂઆત સાંભળી 15 દિવસમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપતા રહીશોએ 20 દિવસની મુદત આપી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હોવાનું રહીશોએ જણાવ્યું હતું. આ મામલે ચીફ ઓફિસરે પણ મંગળવારે રૂબરૂ વિસ્તારની મુલાકાત કરી સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કરવાની ખાતરી રહીશોને આપી હતી. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાસાપુર બોરસણ લિંક રોડ ઉપરની તમામ સોસાયટીઓમાં જ્યારથી ગટર લાઈન નાખી છે ત્યારથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. કેટલાય સમયથી ગટર ઉભરાવાની સમસ્યાને લઈ અલગ અલગ સોસાયટી દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી, પણ ભાજપ શાસિત આંધળી અને બેરી નગરપાલિકા પાટણની પ્રજાનો અવાજ સાંભળતી નથી, જેથી પાટણની પ્રજા કંટાળીને આજે નગરપાલિકામાં આવી હલ્લાબોલ કરી અને એમની સોસાયટીમાં ઝડપથી આ ગટરની સમસ્યાનું નિવારણ આવે અને ગંદકી થઈ છે ગંદકીની સમસ્યા પણ હલ થાય તે બાબતે ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને રજૂઆત કરી છે. પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાન ધાર્મિક સ્થળો આવેલા છે અને તેમાં પણ સિંધી સમાજનો સમુદાય મોટા પ્રમાણમાં પાટણમાં વસવાટ કરે છે. જેમાં સિંધી સમાજના પૂજ્ય ઝૂલેલાલ ભગવાનના ચાલિયા સાહેબના ઉપવાસ તારીખ 16/7 થી 24/8 સુધી ચાલી રહ્યા છે. ત્યારે આ ચાલિયા સાહેબના ઉપવાસ ભારતની સાથે વિશ્વભરના સિંધી સમુદાયના લોકો રાખે છે. દરેક દિવસના અલગ અલગ યજમાન તરીકે લોકો સેવા આપે છે. જેમાં 28/7 ઝૂલેલાલ મહિલા મંડળ પણ યજમાન બન્યા હતા. જેમાં 20મા દિવસે પાટણના દાનવીર એવા બિલ્ડર અને સિંધી સમાજના અગ્રણી શેઠ ગોરધનદાસ ગોપાલદાસ ઠક્કર પરિવારે આ ભજન સત્સંગ અને આરતી પ્રસાદનો યજમાન બન્યા હતા. આમ આ 40 દિવસનો કાર્યક્રમ જય ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા દરરોજ રાતે 10 થી 11:30 સુધી ભજનની રમઝટ મચાવવામાં આવતી હોય છે અને મંદિરના સૌ કારોબારી સભ્યો સાથે મળીને સેવા આપી ચાલિયા સાહેબના ઉપવાસને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક પેડ માં કે નામ સરકારશ્રીના અભિયાન અંતર્ગત શ્રમજીવીના 4 આંગણવાડી કેન્દ્ર પર માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં 10 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષો બાળકોના નાસ્તામાં ઉપયોગી થઈ શકે તેવો સરગવો, લીમડો, લીંબોડી, જામફળ, જાંબુ, આંબળા
અરડુસી, તુલસી વગેરે વાવવામાં આવ્યું હતું અને આંગણવાડીની પણ મુલાકાત લીધી હતી. આંગણવાડીની ભૌતિક સુવિધાઓ વિશે ચર્ચા કરી જરૂરિયાત હોય તે માંગણી કરી અને ઝડપી પૂર્ણ કરવા તાકીદ કરેલ. ત્યારબાદ વિસ્તારની માતાઓ સાથે લાભાર્થીઓ સાથે સરકારશ્રીના આ એક પેડ માટેના અંતર્ગત જે વૃક્ષો વાવ્યા છે તેનું જતન કરવા અંગે તેની કાળજી રાખવા માટે તેમજ લાભાર્થીઓને પણ જવાબદારી આપી અને આંગણવાડીમાં મળતા પૌષ્ટિક આહારનો તમામ લાભાર્થીઓને નિયમિત ઉપયોગ કરવા માટેનું જણાવ્યું અને બાળકો સ્વચ્છતા રાખે અને આજુબાજુમાં આપણે એક વાલી તરીકેની સ્વચ્છતા રાખવાની પણ ફરજ છે તેવું વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન કચેરી, અધિક્ષક હિસાબની તાલુકા CDPO, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડીના કાર્યકરો અને વિસ્તારના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક પેડ માટે નામ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોળાનાથની આરાધનાના પવિત્ર પર્વમાં શ્રાવણ માસનો સોમવારના પવિત્ર દિવસથી ભક્તિસભર માહોલમાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા અર્ચના અને મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ બગેશ્વર મહાદેવ ખાતે પણ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમની સાથે આંગી રચના પણ ભાવિક ભક્તોના દર્શનાર્થે કરવામાં આવી હતી. ત્યારે બગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી અમરનાથ મહાદેવની આંગીની સુંદર રચના કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસના સોમવારનું અનેરું મહત્વ હોવાથી સંધ્યા સમયે મનોજભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતીના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પાટણની ઐતિહાસિક 134 વર્ષથી સતત કાર્યરત શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત 11મી સદીના મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણના પુસ્તક, જે ઇતિહાસ લેખક ડોક્ટર મયુરભાઈ દ્વારા લખવામાં આવ્યું છે, તેમાંથી વક્તા કાંતિભાઈ સુથાર દ્વારા મહાન રાજવીની આત્મકથાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. પૃથ્વીરાજના વિવિધ પાસાઓ જેવા કે સંયુક્તાનો સ્વયંવર, તેઓની વીરતા, જયચંદના વૈરભાવ, તેઓના સેનાપતિની ગદ્દારીના પ્રસંગો, મિત્રના પ્રસંગો, થાનેશ્વરનું યુદ્ધ, મોહમ્મદ ગોરી સાથેના યુદ્ધો અને અંતમાં શબ્દવેદી બાણ દ્વારા બારોટ મિત્રની વાણી મુજબ મોહમ્મદ ગોરીની હત્યાનું ખૂબ જ સુંદર શબ્દોમાં વર્ણન કરી 11મી સદીની વીરતા, વેરભાવ, રાજકારણ, પ્રેમ, ભોગવિલા, છળકપટ વગેરેનું નિરૂપણ કરી શ્રોતાઓને ભવ્ય ઇતિહાસનો પરિચય કરાવ્યો હતો. ચાણસ્માના સરદાર ચોક ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચાણસ્મા વિધાનસભાના મત વિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોની જાહેરમાં રજૂઆતો કરી હતી. આ તમામ રજૂઆતો વિધાનસભામાં પહોંચાડી તેનું નિરાકરણ કરવાની વિપક્ષ નેતા અમિત ચાવડાએ જાહેર મંચ પરથી ખાતરી આપી હતી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિધાનસભા નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને આજે ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારનો જનમંચ કાર્યક્રમ ચાણસ્માના સરદાર ચોક ખાતે યોજાયો હતો, જેમાં ચાણસ્મા, હારીજ, સમી વિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારોના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, રેલવે, અંડરબ્રિજના પ્રશ્નો, રેલવે દ્વારા જમીન સંપાદનના પૂરતા પૈસા ન આપ્યા હોવાના, તેમજ પાટણ જિલ્લાને અલગ ડેરી અને જિલ્લા બેંક ન મળી હોવા સહિતના અનેક પ્રશ્નોની જાહેરમાં રજૂઆત કરી હતી. નહેરોમાં સિંચાઈના પાણી તેમજ તળાવ ખાલી હોવા અંગેની પણ અનેક રજૂઆતો થવા પામી હતી. ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ દારૂ જુગારના અડ્ડા ચલાવતા હોવા અંગેની પણ એક જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજી ધારાસભ્યને આપવામાં આવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. આ ભાઈનો પ્રશ્ન એવો છે, પ્રોહિબિશનને લગતો છે, દારૂને લગતો છે, એટલે એમનું એવું કહેવું છે કે ભાઈ આ શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ પોતે દારૂનો ધંધો કરે છે, ક્લબો ચલાવે છે, નાના નાના માણસો જોડે હપ્તો લે છે અને નાના નાના જે વેપારીઓ દારૂ વેચતા હોય, વલ્લી મટકો લખતા હોય કે જે હોય એમને ડરાવી, ધમકાવી, પોલીસ મારફતે બંધ કરાવી અને એમનું પોતાનું એકલાનું સામ્રાજ્ય ચાલુ રહે એવા પ્રયત્નો કરાવે છે. એ મારી રજૂઆત તમે આ મંચમાં કહેજો, એટલે હું જાહેરમાં કહું છું. અને આ અંગે આવનારા દિવસોની અંદર ગૃહમંત્રીશ્રીને અમે બધા રજૂઆત પણ કરીશું. અહીંયા હાલ પણ એમની ક્લબ ચાલુ છે એવું આ કાગળની અંદર લખેલું છે. એટલે શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ એમના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે એ અમે અહીંયાથી તમને ખાતરી આપીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
પાટણના હાંસાપુર બોરસણ લિંક રોડ પરની સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા મામલે પાલિકાનો કર્યો ઘેરાવો. પાયાની સુવિધા ન મળતા સ્થાનિક રહીશોની ખૂટી ધીરજ. પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ મામલે જે તે શાખાને સૂચિત કરી યોગ્ય કરવાની આપી ખાતરી. ચાણસ્મા ખાતે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં લગ્યા બુટલેગરના આક્ષેપ. ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ પર લાગ્યા બુટલેગર હોવાના આક્ષેપ. નાના દારૂ જુગારવલ્લીના બુટલેગરો હોય તેઓને ડરાવી ધમકાવી પોલીસ મારફતે બંધ કરાવી પોતાનું એકલાનું ચલાવે છે સામ્રાજ્ય. આ સાથે આજનો સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.